સુપ્રભાત બાળ મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 6 ગુજરાતીની અંદર આપણે કાવ્ય નંબર 12 રાવણનું મિથ્યાભિમાન આ કથા કાવ્ય આપણે શીખી ગયા। હવે એના આધારે તમારી સ્વાધ્યાય પોથીમાં કેટલાક પ્રશ્નો આપેલા છે, જે પ્રશ્નો આજે આપણે શીખીશું। સ્વાધ્યાય પોથીની અંદર કાવ્ય નંબર 12માં પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પેલું છે સ્વયંવર કોનો હતો? એ દ્રૌપદીનો, બી સીતાનો, સી રૂક્ષ્મણીનો અને ડી મંદોદરીનો। તો એની અંદર આવશે બી સીતાનો। પછી 2 છે શિવ પાર્વતીની સ્તુતિ કરતા સીતાએ શિવને કેવા કયા છે? એ હર હર મહાદેવ, બી જટાધારી, સી સંકટહરણ અને ડી નીલકંઠ। તો એની અંદર આવશે સી સંકટહરણ। પછી 3 છે સીતા કોને વરમાળા પહેરાવવાની હતી? તો એ રાવણને, બી જરાસંધને, સી ઇન્દ્રજીતને અને ડી રામને। તો એની અંદર આવશે ડી રામને। પછી 4 છે રાવણ કયા દેશનો રાજા હતો? એ અયોધ્યાનો, બી લંકાનો, સી મગધનો અને ડી ભારત દેશનો। તો એની અંદર આવશે બી લંકાનો। 5 છે રાવણે કયા પર્વતને હલાવી નાખ્યો હતો? એ અરવલ્લી, બી સહ્યાદ્રી, સી કૈલાસ અને ડી ગિરનાર। તો એની અંદર આવશે સી કૈલાસ। પછી 6 છે રાવણના ભાઈનું નામ શું હતું? એ લક્ષ્મણ, બી ઇન્દ્રજીત, સી દશરથ અને ડી કુંભકર્ણ। તો એની અંદર આવશે ડી કુંભકર્ણ। પછી આવે છે પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। 1 છે અભિમાની રાવણે રાજા જનકને શું પૂછ્યું? તો અભિમાની રાવણે રાજા જનકને પૂછ્યું કે એમણે સીતાના સ્વયંવર માટે કઈ પ્રતિજ્ઞા લીધી છે? પછી 2 છે સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ શું હતું? તો સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ ત્રંબક હતું। 3 છે જનક રાજાએ રાવણને ત્રંબક ધનુષ્ય દેખાડીને શું કહ્યું? તો જનક રાજાએ રાવણને ત્રંબક ધનુષ્ય દેખાડીને કહ્યું કે જે એ ધનુષ્યની ચાપ ચડાવશે તેને સીતા વરમાળા પહેરાવશે। પછી 4 છે સીતાને શી ચિંતા થઈ? તો રાવણને ધનુષ્ય ઊંચકવા માટે આવતો જોઈને સીતાને ચિંતા થઈ કે જો રાવણ ધનુષ્ય ઊંચકશે તો એની આબરૂ જશે। પછી 5 છે રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે? તો રાવણથી શિવધનુષ્ય એક ઊંચકતું નથી અને જરા પણ ખસતું નથી, એટલે એના મનમાં દુઃખ થાય છે અને આથી તે પોતાના હોઠને દાંત વડે પીસે છે। પછી 6 છે ધનુષ્ય નીચે દબાયેલો રાવણ જનકને કોનો ડર બતાવે છે? તો ધનુષ્યની નીચે દબાયેલ રાવણ જનકને પોતાના પુત્ર ઇન્દ્રજીત અને ભાઈ કુંભકર્ણનો ડર બતાવે છે। પછી 7 છે રાવણ શાથી ઝંખવાણો પડી ગયો? તો રાવણે એના 20 હાથથી ધનુષ્ય ઊંચકવાનો પ્રયત્ન કર્યો, પણ ધનુષ્ય સહેજ પણ હલ્યું નહીં, તેથી રાવણ ઝંખવાણો પડી ગયો। હવે આવે છે 8 રાવણ દડાની જેમ કોને ગોળ ગોળ ફેરવતો હતો? તો રાવણ દડાની જેમ મેરુ અને મંદરાચળ પર્વતને ગોળ ગોળ ફેરવતો હતો। 9 છે રાવણનું મિથ્યાભિમાન કાવ્યના કવિનું નામ લખો। તો રાવણનું મિથ્યાભિમાન કાવ્યના કવિ ગિરધર છે, બરાબર। હવે આવે છે પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એ તમારે કાવ્યના આધારે જાતે લખવાના રહેશે। એમાં પેલું છે રાવણને પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું? અને સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી? અને ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું? એ તમારે જાતે લખવાનું રહેશે। પછી નંબર 4 છે નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। એમાં પેલું છે તે શું પણ કર્યું છે કહે મુझને આજ? તો આ વાક્ય રાવણ બોલે છે અને જનક રાજાને કહે છે। કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય? તો આ વાક્ય રાવણ બોલે છે અને જનક રાજાને કહે છે। પછી 3 છે હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ? આ વિધાન સીતા પ્રાર્થના સ્વરૂપે શિવ પાર્વતીને કહે છે।
4 છે હું દબાયો છું મને કાઢો થાય પીડા તન. તો આ વિધાન રાવણ બોલે છે અને સ્વયંવરમાં ઉપસ્થિત સર્વે જનોને કહે છે. હવે છે પ્રશ્ન નંબર 5. નીચેના ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. મહાકાય રાવણના પડવાથી મોટો અવાજ થયો. તે જ્યાં પડ્યો ત્યાં ઘણી ધૂળ ઉડીને તેના મોંમાંથી લોહી વહેવા માંડ્યું. તે ખૂબ જ ઘવાયો. બરાબર. હવે આ તમારે કાવ્યના આધારે કાવ્યને વાંચો અને એની અંદર જે પંક્તિ છે એ તમે લખો. એવી જ રીતે પ્રશ્ન નંબર 6ની અંદર પણ તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. અભિમાન કરીને બોલીઓથી કરી અને આરોપે વરમાળ. પછી છે પ્રશ્ન નંબર 7. નીચેની કાવ્ય પંક્તિઓમાં યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે ખાલી જગ્યાની પેરે ઉછાળું મેરું મંદરાચળ પર્વત. તો એની અંદર આવશે કંદુક. પછી બીજું છે પછી ખાલી જગ્યા શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. તો આવશે સ્તુતિ. પછી 3 છે તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ. 4 છે ખાલી જગ્યા કરશે અસુર તારું લેશે મારું વેર. તો એની અંદર આવશે પૂરભંગ. 5 છે ત્યારે સર્વે તો સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. બરાબર. હવે 8 છે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. અભિમાન તો ભી આવશે રસ્વ ઈ. એવી રીતે પૃથ્વી, રુધિર, ઇન્દ્રજીત, પરસ્વેદ અને નિર્વાણ એ તમારે લખવાના રહેશે. હવે એ તમારે જાતે લખવાના રહેશે. પછી આવે છે પ્રશ્ન નંબર 9. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. અભિમાન તો આવશે અહંકાર, ગર્વ. પછી છે ચાપ તો ધનુષ્ય, કામઠું. 3 છે રાય એટલે રાજા, નૃપ. 4 છે અસુર તો આવશે રાક્ષસ, દૈત્ય. 5 છે દુઃખ તો આવશે પીડા, યાતના. અને 6 છે અભિરામ એટલે આવશે મનોહર અને સુંદર. પછી આવે છે પ્રશ્ન નંબર 10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. હસવું તો રડવું, અમર તો આવશે મર્ત્ય. પછી ઊંધું તો સીધું, વિકટ તો આવશે સરળ. પછી અતિ તો આવશે અલ્પ અને પૂર્ણ તો આવશે અપૂર્ણ. એવી રીતે હવે પ્રશ્ન નંબર 11. નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. 1 છે સ્વયંવરમાં કન્યા પસંદ કરેલા વરને માળા પહેરાવે છે તે માળા. તો એની કહેવાશે વરમાળ. પછી આવે છે નગરનો નાશ તો આવશે પૂરભંગ. પછી સંકટને હરનાર તો આવશે સંકટ હરણ. 10 માથા વાળું એટલે આવશે દશાનન. પછી આવે છે પ્રશ્ન નંબર 12. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. પેલું છે ચાક ચડાવવો. વાક્ય પ્રયોગ તમારે જાતે કરવાનું રહેશે. ચાક ચડાવવો એટલે કે ગોળ ગોળ ફેરવવું. પછી બાથ ભીડવી એટલે આવશે હિંમત કરવી. બાથ મારવી એટલે હિંમત કરવી. પછી છે શ્વાસ ચડવો એટલે થાકી જવું. પછી છે વેર લેવું એટલે આવશે અદાવતનો બદલો લેવો. પછી 5 છે નવો અવતાર પામવો એટલે આવશે નવું જીવન પ્રાપ્ત થવું. પછી આવે છે પ્રશ્ન નંબર 13. નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. એમાં પહેલું છે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર. તો એની અંદર વિકટ એ વિશેષણ અને દ્રષ્ટિ એ આવશે વિશેષ્ય. પછી હું રાવણ બળિયો સત્ય. તો એની અંદર બળિયો આવશે વિશેષણ અને રાવણ આવશે વિશેષ્ય. ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ થકી મહાકાય. તો એની અંદર અતિ એ વિશેષણ અને બળ આવશે વિશેષ્ય. હવે પ્રશ્ન નંબર 4. નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. એમાં પહેલું છે અલ્યા જનક તે શું પણ કર્યું છે. તો એની અંદર આવશે શું એ ક્રિયા વિશેષણ. લેશ હાલે નહીં તે ગણો ભાર ત્રંબક માય. એની અંદર આવશે લેશ ક્રિયા વિશેષણ. 3 છે તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેણી વાર. તો આવશે ઉપર ક્રિયા વિશેષણ. અને તમારે હવે પ્રશ્ન નંબર 15ની અંદર નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે જે તમારે જાતે ગોઠવવાનું રહેશે. હવે કેટલીક પ્રવૃત્તિઓ છે નીચે જે સામૂહિક પ્રવૃત્તિઓ છે. અત્યારે આપણે વર્ગખંડમાં નથી તો આપણે બહાર નથી નીકળતા તો નહીં કરીએ. અને પૂરક પ્રવૃત્તિની અંદર છે સૂચના પ્રમાણે કરો. તો એની અંદર આગળ આપેલ ચિત્રને ધ્યાનથી જોવાનું છે અને જે ચિત્રમાં બનતી ઘટના છે
એ તમારે વિચારી અને એના વિશે લખવાનું છે અને એના વિશેના તમારે પ્રશ્નો પણ લખવાના રહેશે. પછી પ્રશ્ન નંબર 2ની અંદર છે, નીચેના દરેક પ્રશ્નનો વાક્યમાં પ્રયોગ કરો. એમાં પેલું છે વરમાળ, એટલે કે સીતાજીએ શ્રી રામને વરમાળ પહેરાવી. બરાબર. હવે એના પછીના તમારે જાતે કરવાના હશે, માત્ર તમારે વાક્ય બનાવવાનું રહેશે. મંદરાચળ, દશમુખ, અવતાર અને નિશિચર. અને એવી રીતે પ્રશ્ન નંબર 3ની અંદર નીચેના પાત્રો વિશે 1-2 વાક્યો લખો. તો આ પાત્રો વિશે મેં તમને સમજાવી દીધું છે. એમાં પેલું છે રાવણ. તો રાવણ કોણ હતો? લંકાનો રાજા હતો. પછી એને 10 મુખ હતા, એના હાથ કેટલા હતા અને એ કેટલો અભિમાની હતો, એ બધું તમારે લખવાનું રહેશે. પછી જનક રાજા. તો જનક રાજા કોણ હતા? સીતાજીના પિતા, અને એમના વિશે એ ક્યાંના રાજા હતા એ બધું. અને સીતાજી, તો સીતાજીનો સ્વયંવર હતો અને એમાં સીતાજી કોને વરમાળા પહેરાવી, સીતાજી કોણ હતા? તો જનક રાજાના પુત્રી હતા. એ બધું તમારે લખવાનું રહેશે. પછી આવે છે પ્રશ્ન નંબર 4, નીચેની રૂપરેખા પરથી વાર્તા લખી વાર્તાને યોગ્ય શીર્ષક આપો. આપણે વાર્તા લેખન અગાઉ પણ શીખી ગયા છીએ, તો આપણે અહીંયા મુદ્દાના આધારે વાર્તા લખવાની છે. એક ખેડૂત, સોનાનું ઈંડું આપતી મરઘી, ખેડૂતનો લોભ, મરઘીને મારી નાખવી, કંઈ ન મળવું અને ખેડૂતનું પસ્તાવું અને બોધ. આ વાર્તા મેં તમને અગાઉ પહેલાં કરાવી છે, તો તમે હવે આ વાર્તાને જાતે કરવાનો પ્રયત્ન કરો. થેન્ક યુ.